शत्रु नहीं है, सबसे मित्रता होती है। योगी प्रभु का प्यारा है, योगी प्रभु का प्यारा है। सदा ही संतुष्ट रहता, सदा शांत और प्रसन्न होता। वो सदा ही संतुष्ट रहता, सदा शांत और प्रसन्न होता। वो किसी को दुख नहीं देता, सभी में समता रखता है। योगी प्रभु का प्यारा है, योगी प्रभु का प्यारा है। सत्य के पथ पर वो चलता है, अहिंसा का पालन करता है। सत्य के पथ पर वो चलता है, अहिंसा का पालन करता है। योगी वो जो होगा सहयोगी, सब में हाथ बटाता है। योगी प्रभु का प्यारा है, योगी प्रभु का प्यारा है। उसका चित्त सदा निर्मल होता और सदा खुशहाल हो रहता। उसका चित्त सदा निर्मल होता और सदा खुशहाल हो रहता। हर स्थिति में अचल वो रहता, आत्मस्थिति में रहता है। योगी वो है जो करता है, योगी वो है जो करता है। त्याग सब विकारों का, त्याग सब विकारों का। निंदा स्तुति हानि और लाभ में, निंदा स्तुति हानि और लाभ में एक समान वो रहता है, एक समान वो रहता है। योगी प्रभु का प्यारा है, योगी प्रभु का प्यारा है। ओम शांति। આજનો આપણો શિબિરનો વિષય છે સમયની ઓળખ। પહેલાં કયો સમય હતો, આજે કયો સમય છે અને આગળનો સમય કેવો આવશે। બીજા શબ્દોમાં કહીએ તો કાળચક્ર, વિશ્વનું ઘડિયાળ।
જ્યારે મહાભારતના યુદ્ધની તૈયારીઓ થઈ, કૌરવ અને પાંડવ સામ સામે હાજર હતા, ત્યારે અર્જુન ભગવાનને કહે છે, મારું રથ વચ્ચે લઈ જાઓ. અર્જુન કહે છે, મારે નિરીક્ષણ કરવું છે. અને જ્યારે અર્જુન નિરીક્ષણ કરે છે, હથિયાર મૂકી દે છે. યુદ્ધ માટે અર્જુન તૈયાર નથી થતો. ત્યારે ભગવાન અર્જુનને કહે છે, યુદ્ધ તો કરવું જ પડશે. અર્જુને કહ્યું, આ યુદ્ધથી મને શું મળશે? ભગવાને કહ્યું, આ યુદ્ધથી તને કંઈ જ મળવાનું નથી, પણ યુદ્ધ અનિવાર્ય છે. અર્જુન કહે છે, સામે જે પણ છે એ મારા જ બધા સગા સંબંધીઓ છે, અને એમનું મૃત્યુ થવાનું હોય તો હું શા માટે યુદ્ધ કરું? એટલે અર્જુન યુદ્ધની તૈયારી બતાવતા નથી. એ સમયે ભગવાને કહ્યું કે આ યુદ્ધથી જે વિજય છે, તું વિજયના મોહનો ત્યાગ કરી દે અને પરાજયના દુઃખને ત્યાગ કરી દે. ન કોઈ વિજયનો મોહ અને ન પરાજયનું દુઃખ. ભગવાન પૂછે છે, વિજયનો મોહ ના હોય, પરાજયનું દુઃખ ના હોય, પછી વિચાર કર તને યુદ્ધથી શું મળશે? અર્જુન કે પછી તો કંઈ નહીં મળે, નથી કોઈ દુઃખ. અર્જુન કહે છે, મારા જ મૃત્યુ પામતા હોય તો મને યુદ્ધની આવશ્યકતા નથી, વનમાં જીવન વ્યતીત કરી લઈશું. ત્યારે ભગવાન કહે છે, નષ્ટ મોહા સ્મૃતિ લબ્ધા. હે અર્જુન, મોહનો ત્યાગ કર. એ સમય એનાથી આગળ ભગવાને કહ્યું, ઈચ્છા માત્રમ અવિદ્યા. વિજયની ઈચ્છાનો ત્યાગ કરીને માત્ર ને માત્ર આ યુદ્ધ જે છે, ધર્મ અને અધર્મનો યુદ્ધ છે. આ યુદ્ધ સંબંધોનો યુદ્ધ નથી, પરિવારનો યુદ્ધ નથી, ધર્મ અને અધર્મનો યુદ્ધ છે. જેમાં નિશ્ચિત છે કે જે પક્ષમાં ધર્મ હશે એ જ પક્ષનો વિજય થશે. અર્જુનને આ રીતે ભગવાને જ્ઞાન આપ્યું. ત્યારે અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર થયા. એ સમયે પિતામહ ભીષ્મ પણ હાજર હતા. પિતામહ ભીષ્મ કહે છે, મને એટલી ખબર પડે છે કે સામે જે જ્ઞાન અપાઈ રહ્યું છે એ ખૂબ ઊંચું જ્ઞાન છે, ખૂબ ઊંચું જ્ઞાન છે, પણ એક પણ શબ્દ એમાંથી મને સંભળાતું નથી. જો આમાંથી થોડું પણ જ્ઞાન મને સાંભળવા મળે તો હું મારા જીવનના બધા જ પુણ્ય આપી દેવા તૈયાર છું, પણ મને એક પણ વાક્ય નથી સંભળાતું. તમે સમજી શકો છો, દૂર બેઠેલા સંજય, તો દૂર બેઠેલા સંજય ત્રીજા નેત્ર દ્વારા બધું સમજી શકતા હતા, પણ ત્યાંની ત્યાં મેદાનમાં હાજર પિતામહ ભીષ્મ એમને નહોતું સંભળાતું. અને બે શબ્દો સાંભળવા માટે જીવનના બધા જ પુણ્ય અર્પણ કરવા માટે તૈયાર થઈ ગયા હતા. એ સમયે ભગવાને ફરી અર્જુનને કહ્યું, અર્જુન, તું સમયને ઓળખી જા. આ ધર્મ અને અધર્મનો યુદ્ધ છે. 99% વર્તમાન સમય સમગ્ર વિશ્વમાં અધર્મ છે.
જો એકવાર 100% અધર્મ ફેલાઈ જશે તો ક્યારે પણ આ ભૂમિ પર ધર્મની સ્થાપના નહીં થાય. 99% અધર્મ અત્યારે જરૂર છે, પણ જો ત્યાંથી જ એને અટકાવવામાં આવે તો 100% ધર્મની સ્થાપના થઈ જશે. પણ 99% અધર્મથી જો 100% અધર્મ થઈ ગયું તો આ સૃષ્ટિ પર હર હંમેશ માટે અધર્મ રહેશે. ફરી ભગવાન અર્જુનને કહે છે, હે અર્જુન, આ કાર્ય તારા દ્વારા જ કરવાનું છે અને યુદ્ધ માટે તારે તૈયાર થવું પડશે. ફરી અર્જુન કહે છે, આટલા બધા લોકોનું મૃત્યુ? ભગવાન કહે છે, આમે મરેલા છે, તું યુદ્ધ નહીં કરીશ તોય મરવાના છે, આમે મરેલા છે. માટે ધર્મ અને અધર્મ વચ્ચેનો આ યુદ્ધ છે. ભગવાને કહ્યું, માત્ર ને માત્ર તું સમયને ઓળખી જા. અને એ જ સમય આપણે આજે ઓળખવાના છીએ, સમયની ઓળખ. સમયની ઓળખ જઈને એને પૂછો જે 1 સેકન્ડ રેલવે સ્ટેશન પર લેટ પહોંચ્યા અને એમણે જોયું કે એમની ટ્રેન ઉપડી ગઈ. પહોંચ્યા 1 સેકન્ડ લેટ, તો 1 સેકન્ડનું મહત્ત્વ એને ખબર પડે છે. આપણા જીવનમાં સમયનું મહત્ત્વ એટલે કયો સમય ચાલી રહ્યો છે. ઘડિયાળમાં કેટલા કાંટા હોય? કયા? સેકન્ડનો, મિનિટનો, કલાકનો. તો ઘડિયાળ પણ સમય બતાવે છે. તો સેકન્ડનો કાંટો પૂરો થાય, મિનિટનો કાંટો પૂર્ણ થાય, કલાકનો, એના પછી 24 કલાક એટલે 24 કલાક એટલે 1 દિવસ અને 1 રાત. 24 કલાક પછી જોઈએ તો 1 વર્ષ. 1 વર્ષ પછી જોઈએ તો 1 કલ્પ. તો 1 કલ્પ એટલે શું? જેવી રીતે 24 કલાક પૃથ્વી પોતાની જગ્યાએ ફરે છે, 1 રાઉન્ડ પૂર્ણ કરતાં કેટલો સમય થાય છે? કેટલો થાય છે? 24 કલાક. અને 365 દિવસમાં 1 રાઉન્ડ પૃથ્વીનો પૂર્ણ થાય છે. તો પૃથ્વી 3 રીતે ફરે છે. તમને સ્કૂલમાં 2 રીતે બતાવેલું હશે, પણ ત્રીજો ચક્ર સ્કૂલમાં નહીં બતાવેલું. તો પહેલું છે 24 કલાકનું, બીજું છે 365 દિવસ અને ત્રીજું છે 5000 વર્ષ. જે પોતાની જ જગ્યાએ પૃથ્વી ફરે છે, પોતાની જ જગ્યાએ, એ 24 કલાકનું ચક્ર છે. બીજું પૃથ્વીનો બીજો રાઉન્ડ છે 1 વર્ષ એટલે 365 દિવસ. અને પૃથ્વીનો ત્રીજો રાઉન્ડ છે જેનું આમ ચક્ર ફર્યા કરે છે, ઉપર અને નીચે. આ ચક્ર પૂર્ણ થતાં 5000 વર્ષ થાય છે. 5000 વર્ષને આપણે 4 ભાગમાં ડિવાઈડ કરીએ તો કેટલા થશે? 4 ભાગમાં ડિવાઈડ કરીએ તો 1250 વર્ષ. 4 ભાગમાં જે ડિવાઈડ કર્યું એને આપણે 4 યુગ કહીએ છીએ, 4 ચરણ કહી શકીશું. તો પહેલો યુગ છે સતયુગ. સતયુગ એટલે શું? જ્યાં બધું જ સત્ય છે. બધું જ સત્ય એટલે સંપૂર્ણ સત્વ. સંપૂર્ણ સત્વ એટલે ટોટલ સાત્વિક. સત્વ પરથી સંત,
શબ્દ આવે છે. તો સતયુગમાં પ્રકૃતિ જુઓ, મનુષ્યો જુઓ, ટોટલ સાત્વિક છે, જ્યાં 5 તત્વો સતો પ્રધાન છે. 1250 વર્ષનો યુગ સતયુગ છે. આયુષ્ય ખબર છે સતયુગમાં કેટલું છે? 150 વર્ષનું આયુષ્ય. એટલે કે 150 વર્ષમાં એક પણ વાર કોઈ પણ પ્રકારની બીમારી નહીં આવતી. અને અત્યારે રોજ કોઈ ન કોઈ રીતે દવાખાનું, નાની મોટી બીમારી. જ્યારે પ્રથમવાર શરીરની રચના થઈ તો શરીરના સ્પેર પાર્ટ બન્યા, તો એક સ્પેર પાર્ટનું આયુષ્ય છે 150 વર્ષ. એટલા માટે સતયુગમાં 150 વર્ષની ઉંમર, ત્યાં સુધી કોઈ બીમારી નથી હોતી. કોઈ પણ બીમારી નહીં, નાની મોટી કંઈ નહીં. એટલે સુધી કે આંખના ચશ્મા પણ નહીં આવતા. સતયુગની જે મહિમા છે, 16 કળા સંપન્ન, સંપૂર્ણ નિર્વિકારી, મર્યાદા પુરુષોત્તમ, ડબલ તાશધારી અને ડબલ અહિંસક એવા સતયુગના દેવી દેવતાઓ છે. સતયુગના ગુણો જોઈએ તો 16 કળા સંપન્ન, એટલે કે દેવી દેવતાઓ 16 કળાઓથી સંપન્ન છે. 16 કળા એટલે એનો અર્થ એમ નહીં કે 18, 20 બી હોઈ શકે, 14 બી હોઈ શકે. 16 એ સંપૂર્ણતાની નિશાની છે. જેમ 16 આના બરાબર 100 પૈસા, તો 100 પૈસા એટલે 100%માં ગયું. તો એવી રીતે 16 કળા એટલે કે જેટલા પણ સદ્ગુણ હોય એ દરેક સદ્ગુણમાં 100 માર્ક. એવું નહીં કે આ સદ્ગુણ છે પણ 60-70% છે, એવી રીતે નથી. ત્યાં દરેક સદ્ગુણ દેવી દેવતાઓમાં 100%. એમ કહી શકીએ કે જીવનના સદ્ગુણોના જેટલા સબ્જેક્ટ હોય એ બધામાં 100 માર્ક છે. એટલા માટે દેવી દેવતાઓ 16 કળા સંપન્ન કહેવાયા. સતયુગની ખેતી જોઈએ તો સતયુગમાં ઉત્તમ પ્રકારની ખેતી છે, જ્યાં કદી પણ જમીનમાં બોર નહીં કરવો પડતો. નિયમિત વરસાદ પડે છે. નિયમિત વરસાદ પડે છે એટલે પાણીનો સ્ટોર કરવાની ત્યાં કોઈ આવશ્યકતા નથી. અને જે દેવી દેવતાઓ છે, પ્રકૃતિ જીત છે. આવશ્યકતા ઊભી થાય અને ખાલી વરસાદનું આહવાન કરે અને વરસાદ આવી જાય. એમ લાગે કે હવે વરસાદની જરૂર નથી, આમ હાથ કરે અને વરસાદ બંધ થઈ જાય. તો સતયુગમાં દેવી દેવતાઓ પ્રકૃતિ જીત છે. આ રીતે સતયુગ એટલે સંપૂર્ણ સુખ અને સંપૂર્ણ શાંતિવાળી દુનિયા છે. પણ કુદરતના નિયમ પ્રમાણે તમે કોઈ પણ વસ્તુ ખરીદો તો ધીમે ધીમે જૂની થવાની કે નહીં? એમ સતયુગમાં પ્રથમવાર આત્મા આવી, એમ જન્મ લેતા 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 સતયુગમાં 8 જન્મ 150 વર્ષના આયુષ્યથી 8 જન્મ એક આત્મા, એમ 8 જન્મ પૂરા કરે છે. સતયુગ પૂરો થાય પછી ત્રેતાયુગ શરૂ થાય છે. સતયુગને સોનાનો યુગ કહીએ તો ત્રેતાયુગને કયો યુગ કહીશું? સરખામણીમાં ચાંદીનો યુગ. એટલે એનો અર્થ એ નથી કે ત્રેતાયુગમાં સોનું છે જ નહીં. આ માત્ર સરખામણી છે
કે ત્રેતા યુગને ચાંદીનો યુગ કહીએ છીએ. સતયુગ 1250 વર્ષ અને ત્રેતાયુગ 1250 વર્ષ. સતયુગમાં 8 જન્મ, ત્રેતાયુગમાં 12 જન્મ. સતયુગમાં 16 કળા, ત્રેતાયુગમાં 14 કળા. એટલે કે સતયુગમાં જન્મ છે એના કરતાં ત્રેતાયુગમાં જન્મ વધુ છે, પણ સતયુગમાં જે કળાઓ છે એના કરતાં ત્રેતાયુગમાં કળા એટલે આત્માની ક્વોલિટી એ થોડી થોડી ઘટી જાય છે. તો ત્રેતાયુગના 12 જન્મ અને 1250 વર્ષમાં પૂર્ણ થાય છે. સતયુગના 8 જન્મ, ત્રેતાયુગના 12 જન્મ, બંને થઈને કેટલા થયા? 20 જન્મ. અને સૃષ્ટિ ચક્રમાં જોઈએ તો અડધો સમય પૂરો થયો. અડધો સમય પૂરો થયો એટલે કે બ્રહ્માની રાત, બ્રહ્માનો દિવસ પૂરો થયો. સતયુગ, ત્રેતાયુગ એટલે બ્રહ્માનો દિવસ પૂરો. ત્રેતાયુગ પછી શરૂ થાય છે દ્વાપર યુગ. દ્વાપર એટલે કે દ્વાપર યુગથી 2 ફાટા, 2 વિભાજન થયા. દ્વાપર યુગમાં રાજસત્તા અને ધર્મ સત્તા અલગ અલગ થઈ ગઈ. જ્યારે સતયુગ અને ત્રેતાયુગમાં રાજસત્તા અને ધર્મ સત્તા બંને એકના હાથમાં હોય છે, જેના લીધે સંચાલન કમ્પ્લીટ હોય છે. દ્વાપર યુગમાં જેની પાસે રાજસત્તાનો અધિકાર છે એમની પાસે ધર્મ નથી, અને જેની પાસે ધર્મ છે એની પાસે સત્તા નથી. એટલે આ 2 ફાટા દ્વાપર યુગમાં થયા. તો સ્વાભાવિક છે આત્માની ક્વોલિટી ડાઉન થાય તો આયુષ્ય ઘટશે, અને આયુષ્ય ઘટશે તો જન્મ વધશે. એટલે દ્વાપર યુગની અંદર 21 જન્મ આત્મા લે છે. 21 જન્મ એટલે કે સમજો શરીર લીધું, બાળક સ્વરૂપે જન્મ લીધું અને મૃત્યુ થયું. એ જ આત્મા ફરી શરીર લે, ફરી મૃત્યુ થાય, ફરી શરીર લે. એમ દ્વાપર યુગમાં 21 જન્મ છે. આત્માની ક્વોલિટીની વાત કરીએ તો જ્યાં સતયુગમાં 16 કળા છે, ત્રેતાયુગમાં 14 છે, તો દ્વાપર યુગમાં 8 કળા થઈ જાય છે. એટલે કે સતયુગ કરતાં અડધી ક્વોલિટી દ્વાપર યુગમાં આત્માની હોય છે. એનાથી આગળ નીચે ઉતર્યા કળિયુગ આવ્યો. કળિયુગની ગાથા અપરમ અપાર છે. એ તો દરેક ઘરની અલગ અલગ કહાની હોય છે. તો કળિયુગને કહ્યું લોઢાનો યુગ. 42 જન્મ 1250 વર્ષમાં. સતયુગના 1250 વર્ષમાં 8 જન્મ અને કળિયુગના 1250 વર્ષમાં 42 જન્મ. તો તમે સમજી શકો છો આયુષ્યમાં કેટલું અંતર હોઈ શકે છે. આત્માની ક્વોલિટીની વાત કરીએ તો સતયુગમાં આત્માની ક્વોલિટી 16 કળાઓ સંપન્ન છે. કળિયુગ શરૂઆતમાં 2 કળા. કળિયુગની શરૂઆતમાં જેમ જેમ કળિયુગ પૂરો થતો ગયો, આત્માની ક્વોલિટી, આત્માની એનર્જી, આત્માની શક્તિ ઘટતી ગઈ અને 42 જન્મ પૂર્ણ કરતાં 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 આત્મા તમો પ્રધાન બની ગઈ. એટલે કે અત્યારે કળિયુગનો છેલ્લો સમય છે. સતયુગમાં 8 જન્મ, ત્રેતાયુગમાં 12, દ્વાપર યુગમાં, કળિયુગમાં કેટલા થયા?
કેટલા થયા? 83 જન્મ થયા. 8, 12, 21, 42, 83 જન્મ પૂર્ણ થયા. હવે જેમ ઘડિયાળમાં સેકન્ડનો કાંટો, મિનિટનો કાંટો, કલાકનો કાંટો, વર્ષનું ચક્ર જેમ ફર્યા જ કરે, તો આ 5000 વર્ષનું ચક્ર કળિયુગમાં પૂર્ણ થાય છે. તો આ કળિયુગમાં પૂર્ણ થયા પછી ફરી આગળ ચક્ર ફરશે કે નહીં ફરે? ફરશે કે નહીં ફરે? ચક્ર ફરશે. તો આ કળિયુગ પછી કયો સમય આવશે? સતયુગ આવશે. તો કળિયુગની જનસંખ્યા અને સતયુગની જનસંખ્યા, સતયુગની જનસંખ્યા છે 9 લાખ અને કળિયુગ 550 કરોડથી જનસંખ્યા જ્યારે વધી જાય ત્યારે સમજી લેજો કે વિનાશ એટલે કે વિસર્જનની ત્યાંથી તૈયારીઓ શરૂ થઈ જાય છે. તમે કેલ્ક્યુલેશન કરશો તો ત્યાંથી જ વિનાશની તૈયારીઓ શરૂ થઈ છે. 550 કરોડથી જનસંખ્યા વધે ત્યારથી. એટલે કે કળિયુગ પછીનો યુગ સતયુગ છે. પણ કળિયુગ અને સતયુગ બંને વચ્ચે એક નાનકડો યુગ છે જેને સંગમ પુરુષોત્તમ યુગ કહીએ છીએ. આ 4 યુગોમાં સંગમ પુરુષોત્તમ યુગને હીરે તુલ્ય કહ્યું. સતયુગ સોનાનો છે તો સંગમ યુગ હીરાનો છે. સંગમ યુગ હીરાનો એટલા માટે છે કે કળિયુગમાંથી સતયુગમાં ટ્રાન્સફર થવા માટે અને કળિયુગનું ટોટલ સતયુગમાં ટ્રાન્સફર કરવા માટે આ એક હીરા સમાન યુગ અને એક છેલ્લો જન્મ છે. વાત નાની છે, વાત બહુ મોટી નથી, પણ એક નાનકડી વાતમાં ઘણું બધું જ્ઞાન સમાયેલું છે. જો આટલું સમજી ગયા કે સંગમ પુરુષોત્તમ યુગ પછી હવે ડાયરેક્ટ સતયુગ આવશે અને એ સતયુગમાં કળિયુગમાંથી બધા તો જવાના નહીં, કારણ કે સતયુગની જનસંખ્યા ઓછી છે અને કળિયુગની જનસંખ્યા વધુ છે. બધાને તો ત્યાં એન્ટ્રી નહીં મળે, પણ કળિયુગમાંથી થોડાક લોકોને એન્ટ્રી મળશે. કોને મળશે? કોને મળશે? કોને મળશે એન્ટ્રી? જે લોકો જ્ઞાનથી પોતાની આત્માને પ્યોર બનાવશે એને જ સતયુગમાં એન્ટ્રી મળશે. બાકી કળિયુગમાં જેટલા લોકો છે બધાને ત્યાં એન્ટ્રી નહીં મળી જાય. અને જો બધાને એન્ટ્રી મળે તો કોઈ અર્થ જ નહીં રહેતો સતયુગનો. તો ભગવાન કહે છે હું કળિયુગના અંતમાં આ ધરા પર અવતરિત થઉં છું. ઇલેક્શન નહીં, ઇલેક્શનથી નહીં. કઈ રીતે? સિલેક્શન. ભગવાન ક્યારે પણ ઇલેક્શન નહીં કરતા, પણ સિલેક્શન. સિલેક્શનમાં ભગવાન ભેદભાવ નહીં કરતા. ભગવાનનું જ્ઞાન ખુલ્લે આમ છે. જેણે એ જ્ઞાન સાંભળીને અમલમાં લાવે છે, અમલમાં લાવીને જીવનને બદલે છે, એનું સિલેક્શન ઓટોમેટિક છે. અને એવી આત્માઓ જ સતયુગમાં પ્રવેશ કરે છે. એકવાર બન્યું એવું, એક ઘરમાં રાજા અને રાણી બંને એમને આપસમાં વાતો કરતા હતા. વાતો કરતાં કરતાં સવાર થઈ ગઈ. રાજા કહે છે આજે આપણે ચક્કર લગાવવા જઈએ ઘોડા પર બેસીને.
તો રાજા અને રાણી બંને ઘોડા પર બેસીને ચક્કર લગાવવા ગયા. જતાં 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 દૂર જતા રહ્યા. ક્યાંક દૂર એક વ્યક્તિ માટીમાં રમકડાં બનાવતો હતો. માટીના નાના 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 રમકડાં બનાવતો હતો. અને રમકડામાં નાના નાના ઘર રમકડાના. અને એ બૂમ પાડતો હતો, બુક કરાવી લો, અહીં બુક કરો ને સતયુગમાં બંગલો મળે, અહીં બુકિંગ કરાવો સતયુગમાં બંગલો મળે. તો આ વાક્ય રાણી સાંભળે છે, રાજા બી સાંભળે છે. રાણી કહે છે રાજાને આપણે નજીક જઈએ. શું છે એમ? નજીક ગયા. નજીક જઈને રાણી કહે છે શું બનાવો છો તમે? તો કે બુકિંગ થઈ રહ્યું છે ₹1. ₹1 સતયુગનો બંગલો. તો રાજા રાણી પર ગરમ થઈ ગયા. અક્કલ વગરની છે, તને તો ક્યાંય લઈ જ ના જવાય. જ્યાં લઈ જાઉં તે જે જોયું આ જોઈએ છે. ₹1 કંઈ સતયુગનો બંગલો મળતો હશે? પણ રાણી જીદ્દે ચડ્યા. એટલે રાજા રાણીની કોમેન્ટ કર્યા કરે છે અને રાણી જીદ્દે ચડ્યા કે મારે ₹1 આપીને અહીંયા બંગલો બુક કરાવવો છે. અને આખરે રાણીએ ₹1 આપ્યો. સતયુગનો બંગલો બુક થઈ ગયો. હવે પાછા વળ્યા ત્યારે રાજા કહે છે તારામાં બુદ્ધિ છે કે નહીં કે ₹1 કંઈ બંગલો બુક થતો હશે? એક પણ શબ્દ રાણી બોલતા નહોતા. ચૂપચાપ પોતાના ઘરે આવી ગયા. વાત પૂરી થઈ ગઈ. રાત પડી, બંને સૂઈ ગયા. સવાર થઈ. રાજા કહે છે આપણે ફરી ચક્કર લગાવવા જઈએ. રાણી કે જઈએ પણ આજે બીજી દિશામાં જઈએ. ના, રાજા કે ત્યાં જ જઈએ, આપણે જે બાજુ કાલે ગયા હતા એ જ દિશામાં જઈએ. રાણી કે શા માટે? આપણે બીજી તરફ ચક્કર લગાવવા જવાનું છે તો બીજી દિશામાં જઈએ. તો પણ રાજા એ જ દિશામાં લઈ ગયા જ્યાં એક વ્યક્તિ માટીના રમકડાના નાના નાના ઘર બનાવતો હતો. રાજાએ સીધો ઘોડો ત્યાં જ જઈને ઊભો કર્યો અને ત્યાં જઈને કહે છે લે ₹1, મારો બંગલો પણ બુક કરી દે. એણે કીધું કે ₹1 તો કાલનો ભાવ હતો, આજનો ભાવ નથી. તો કે વાંધો નહીં, હું રાજા છું, બોલો આજનો ભાવ ₹1 નહીં તો ₹2 હશે, બીજું શું હશે? રમકડા બનાવનારે કહ્યું આજનો ભાવ ₹1,00,00,000 છે. તો રાજાએ કીધું એક દિવસમાં આટલું અંતર કેમ? રમકડા બનાવવાવાળાએ કહ્યું કાલનો ₹1 શ્રદ્ધાનો રૂપિયો હતો અને તમે આજે કરોડમાં બી કદાચ બુક કરાવશો તો એ શ્રદ્ધાનો નથી, પણ તમે રાત્રે સ્વપ્ન જોયું છે. તો રાજા કે તને ક્યાંથી ખબર પડી? તો રમકડા બનાવનાર કે છે મને ટોટલ ખબર છે તમે જે સ્વપ્ન જોયું છે. તો રાણી પૂછે છે કયું સ્વપ્ન જોયું તમે? ત્યાં રાજા કહે છે મેં રાત્રે સ્વપ્ન જોયું કે સ્વપ્નમાં ખૂબ સુંદર સતયુગ બની ગયું છે અને મને એમ થયું કે રાણીના નામનો એક બંગલો બુક કરેલો છે તો એ મારો જ કહેવાય ને. એટલે હું એક પછી બંગલા જોતા આગળ જતો હતો. કેટલાય સારા બંગલા હતા. એક બંગલા પર રાણીનું નામ લખેલું હતું. મને એમ થયું કે બરાબર આ બુક થયેલું જ છે ને આપણું. તો હું એ બંગલામાં પ્રવેશ થવા ગયો અંદર. તો જેવો અંદર પ્રવેશ કરવા ગયો તો પહેલાં તો સૈનિકો દેખાયા નહીં, અદૃશ્ય હતા. અને જેવું મેં પગ મૂક્યો તો તલવાર લઈને સૈનિકો ઊભા રહી ગયા કે તમને અહીંયા પ્રવેશ નહીં મળે, આ તમારો બંગલો નથી. તો સ્વપ્નમાં જ રાજા કહે છે આ રાણીનો બંગલો છે તો મારો જ કહેવાય ને. સૈનિકો કહે છે અહીં તમને પ્રવેશ નહીં મળે, આ સંબંધો તમારા કળિયુગમાં હતા, અહીં તો આવતા આવતા સંબંધો બદલાઈ જતા હોય છે. તમે તો બંગલો બુક કરાવ્યો જ નથી એટલે તમને પ્રવેશ નહીં મળે.
રાજા કહે છે હું રાજા છું, હું બળ વાપરીને અંદર જઈશ. સૈનિકો કે એ બળ તમારો કળિયુગમાં ચાલશે, અહીં નહીં ચાલે. અને બળ વાપરીને જોવું હોય તો વાપરી જુઓ. તો એ રાજા બળ વાપરવા ગયા તો પેલા 4માંથી 40 સૈનિક થઈ ગયા. કોઈ પણ સંજોગોમાં તમે આ બંગલામાં પ્રવેશ નહીં કરી શકો, કારણ કે તમારો બંગલો બુક થયેલો જ નથી. રાજા કેટલી પણ તાકાત કરવા ગયા, બંગલામાં ન પ્રવેશી શક્યા. અને રાત્રે સ્વપ્નમાંથી, ઊંઘમાં જે સ્વપ્ન જોતા હતા એમાં જાગી ગયા. એટલે બીજે દિવસે ફરી બુક કરાવવા ગયા. અને જ્યારે બુક કરાવવા ગયા ત્યારે કિંમત બદલાઈ ગઈ. સમય સમયની બલિહારી છે. મારો કહેવાનો ભાવ અહીંયા એ છે કે આ કાળચક્ર એટલે કે સૃષ્ટિ ચક્રમાં સમયને ઓળખીએ. સમયને ઓળખીએ એટલે કે અત્યારે કળિયુગ બિલકુલ અંતિમ ચરણમાં છે. અંતિમ ચરણ એટલે કે છેલ્લા સમયમાં છે. હવે જો છેલ્લા સમયમાં હોય અને એ સમય બી આપણે નહીં ઓળખીએ તો એક સમય એવો હશે કે આજે આપણને ભગવાન માટે ટાઈમ નથી. એક સમય આપણે બિલકુલ નવરા થઈ જઈશું, એમ કહીશું હવે મારે કોઈ જ કામ નથી, પણ ભગવાનને મારા માટે ટાઈમ નથી. જો હું અત્યારે એમ કહું કે મને ભગવાન માટે ટાઈમ નથી, તો એક સમય ભગવાન પણ એમ કહેશે કે આજે મને સમય નથી. અને કોઈ પણ કાર્ય યોગ્ય સમય થાય તો એની સફળતા મળતી હોય છે. તો સંગમ યુગ છે માત્ર ને માત્ર ટ્રાન્સફર થવા માટે અને ટ્રાન્સફર કરવા માટે. તો સૌ પહેલું આપણે ટ્રાન્સફર થઈએ કઈ રીતે અને ટ્રાન્સફર કરીએ કઈ રીતે? તો અહીં જે આપણે જ્ઞાન લઈએ છીએ એ જ્ઞાન સંપૂર્ણપણે સીધું સતયુગમાં નહીં હોય, પણ જ્ઞાનના સંસ્કાર ત્યાં હશે. તો અહીંયા જ્ઞાન લેતા 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 આત્માની અંદર ચેન્જ આવતું હોય છે. જેવી રીતે દરિયા કિનારે કેટલાય પથ્થર હોય છે અને દરિયાનું પાણી લહેરો દ્વારા જ્યારે આવે અને પાછો જાય તો એ પથ્થર દરિયાના પાણીથી ઘસડાતા હોય છે. અને એ પથ્થર ઘસડાતા 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 એ પથ્થરમાં જે ખાંચા ખૈયા હોય એ નીકળી જાય છે. અને એક પણ ખાંચા ખૈયા જે પથ્થરમાં ના હોય એ પથ્થર શાલિગ્રામ બનીને પૂજાય છે. પથ્થર એનો એ જ છે, પણ જે દરિયાના પાણીથી ઘસડાયા એ શાલિગ્રામ બન્યા. ભગવાન જ્ઞાન આપી રહ્યા છે, જ્ઞાન ગંગા વેવડાવી રહ્યા છે. અને આ જ્ઞાન ગંગામાં જે હર હંમેશ સ્નાન કરતા રહેશે એની આત્મા શાલિગ્રામ બની જશે. શાલિગ્રામ એટલે કે શિવની સાથે અસંખ્ય શાલિગ્રામ બનતા હોય છે અને શાલિગ્રામની પૂજા થતી હોય છે. એક દિવસ, એક મહિનો કે એક વર્ષમાં પથ્થર શાલિગ્રામ નહીં બનતા. એક દિવસ, એક મહિનો કે એક વર્ષમાં આત્મા પ્યોર નહીં બનતી. સમય લાગતો હોય છે, પણ જ્ઞાન લેતા 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 સમય બદલાતો હોય છે. તો આવશ્યક છે જ્ઞાન લઈએ. તો આ સંગમ પુરુષોત્તમ યુગને હીરા સમાન એટલા માટે કહ્યું કે સંગમ યુગ પગથિયા ચડવાનો યુગ છે. અને જેવા સતયુગમાં ગયા એટલે કે પ્રવેશ કર્યો ત્યાંથી પગથિયા ઉતરવાનો સમય છે.
હવે જેમ કોઈ વાર સમજો આપણને તાવ આવે તો અહીં લખેલું નહીં હોતું કે તાવ આવ્યો છે, તો કઈ રીતે ખબર પડતી હોય છે? ચિહ્નો પરથી ખબર પડે આ તાવ હશે. કોઈ પણ પ્રકારની બીમારીમાં કોઈ જગ્યાએ લખેલું નહીં હોતું, ચિહ્નો પરથી ખબર પડે. એવી રીતે આ સમય છે કળિયુગનો અંત સમય. ક્યાંય લખેલું તો નથી કે કળિયુગનો અંત સમય છે, પણ ભગવાન કહે છે ચિહ્નો પરથી તમારે સમજી જવાનું કે આ કળિયુગનો છેલ્લો સમય છે. ભગવાને ચિહ્નો બતાવ્યા છે. તો કળિયુગના અંત સમયની પહેલી નિશાની, ગાયને હિન્દુ લોકો પૂજે છે. પૂજે છે હિન્દુ લોકો. ગાય પવિત્ર છે, ગાયને હિન્દુ લોકો પૂજે છે. કળિયુગનો અંત નજીક દેખાશે એવા સમય ગાય પણ વિષ્ઠામાં મુખ નાખશે. આ ચિહ્ન જોવા મળે છે. બીજું ચિહ્ન કળિયુગનું, કન્યા પોતાના મુખેથી પતિની માંગણી કરશે. આપણો ભારત દેશ, આપણી સંસ્કૃતિ ઊંચામાં ઊંચી, અને એ જ ભારત દેશમાં પહેલાં કહેવાતું હતું દીકરી અને ગાય એક સમાન છે, બંનેને જ્યાં દોરો ત્યાં જાય. જ્યારે અત્યારે સમય બદલાઈ ગયો છે. કન્યા મુખેથી પતિની માંગણી તો શું કરે, માતા પિતાને ખબર નથી હોતી, અને દીકરી જતી રહે ને પછી ખબર પડતી હોય છે. કળિયુગના અંત સમયનું ત્રીજું ચિહ્ન, ફેશન વધી જશે નખ અને વાળની. કળિયુગના અંતમાં વધુમાં વધુ જો લોકો ફેશન કરશે તો નખ અને વાળ. આપણે ગુજરાતમાં છીએ તો ઓછું છે, બાકી ગુજરાત બહાર જુઓ તો ફેશન છે. ચોથું ચિહ્ન, અનાજ પડીકાઓમાં વેચાશે. ભારત ધન અને ધાન્યથી ભરપૂર દેશ હતો. ભારતમાં, આપણા દેશમાં અનાજના કોઠાર ભરેલા હોતા હતા. એના બદલામાં અંતિમ સમય હશે તો પડીકા અને પડીકીનો જમાનો હશે. છે અત્યારે. એટલે કે અનાજ પડીકાઓમાં વેચાશે, અને પડીકી એટલે મોટા ભાગના ભાઈઓના હાથમાં પડીકી એટલે કે તમાકુનું કોઈ ન કોઈ રીતે સેવન. એટલે એવો સમય કળિયુગનો અંત સમય હશે. અનાજ પડીકાઓમાં વેચાશે એટલું જ નહીં, પાણી પણ પાઉચમાં મળશે. આપણે ભારત દેશમાં રહીએ છીએ, જ્યાં ગંગા નદી વહેતી હોય, અનેક પ્રકારની નદીઓ અને ઝરણા, ભરપૂર પાણી હતું. અને એ જ પાણી ગંગા મૈયા કહે છે. એકવાર ગંગા મૈયાએ કહ્યું, એ કળિયુગના મનુષ્યો, તમે હજુ સુધી મને સમજી શક્યા નહીં. હું છું ગંગા મૈયા, જ્યાં મારી પાસે લોકો આવીને હર હર ગંગે કહીને પોતાની જાતને ધન્ય ધન્ય અનુભવતા હતા. હું એ જ ગંગા મૈયા છું, અને મારું પાણી આજે લોકો ઘરે ઘરે લઈ જાય છે, અને ઘરે ઘરે લઈ જઈને મૃત્યુના સમયે પણ એ પાણી પીવડાવીને સ્વયંને પવિત્ર થતા હોય એવો અહેસાસ કરતા હતા. પણ આ કળિયુગના મનુષ્યો ગંગાનું પાણી ઘરે ઘરે લઈ જઈને ભરે છે, ત્યાં સુધી વાંધો નહોતો. આગળ જતાં 20-20 લીટરની બોટલોમાં મારું પાણી ભરીને વેચવા લાગ્યા, ત્યાં પણ સંતોષ ન થયો. લીટરની બોટલમાં ભરીને મને વેચવા લાગ્યા, ત્યાં પણ સંતોષ ન થયો. નાના પાઉચમાં મને વેચવા લાગ્યા. આ છે કળિયુગના મનુષ્યો. હું છું ગંગા મૈયા, પણ કળિયુગના મનુષ્યો મને સમજી શકતા નથી.
વિચાર કરો ક્યાં ગંગા મૈયા અને કેટલે આવ્યું છે પાણી, આટલા પાઉચમાં. એટલે કળિયુગનો અંત સમય જે ગંગા મૈયા માટે કહેતા હતા લોકો ત્યાં જઈને પવિત્ર બની જાય છે, એ જ પાણીને પ્યોરિફાઈ કરીને શુદ્ધ કરીને વેચવાના પ્લાન્ટ નંખાઈ રહ્યા છે. એટલે કે કળિયુગનો અંત પડીકા અને પડીકીનો જમાનો છે કે નહીં? ચારે બાજુ તમે જો કોઈ ગામ બાકી નથી કે ગામના ચોકમાં પાનનો ગલ્લો ના હોય, તમાકુ ના વેચાતું હોય, કોઈ ગામ નથી. ગમે તેટલો કોરોના હતો, એ ગલ્લા ભલે જાહેરમાં બંધ હતા પણ ખાનગીમાં તમાકુ વેચાતું પણ હતું અને લોકો વધુ પૈસા આપીને ખરીદતા પણ હતા. એટલે કે કેટલા બધા લાચાર બની ગયેલા એક થોડા તમાકુ માટે. એટલે એવો સમય જ્યારે કળિયુગનો આવ્યો ત્યારે ભગવાનને આ ધરા પર આવવું પડ્યું અને ભગવાન આ ધરા પર આવ્યા એટલે સંગમ પુરુષોત્તમ યુગ બન્યો. તો આ છે ધર્મગ્લાનીના ચિહ્નો. આવા ધર્મગ્લાનીના ચિહ્નો દેખાય ત્યારે સમજી લેજો કે આ દુનિયા વધુ સમય નહીં ચાલે. જેમ બીજા બધા સેકન્ડના ચક્ર, મિનિટના ચક્ર પૂર્ણ થાય છે, એવી રીતે આ સૃષ્ટિ ચક્ર પણ હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે. જેમ ઘડિયાળમાં 12 વાગવામાં 2 મિનિટની વાર હોય તો એની કોઈ કિંમત ના ગણાય, બસ હવે 2 જ મિનિટ છે. એમ સમજી શકીએ કે આ સૃષ્ટિ ચક્રમાં સમજો એટલો જ સમય બાકી છે જાણે 12 વાગવામાં 2 મિનિટની વાર છે. હવે કળિયુગમાંથી સતયુગમાં જવું હોય તો ટિકિટ સતયુગમાં જઈને લેવી પડશે કે ટિકિટ અત્યારથી લેવી પડશે? સતયુગમાં જઈને લેવી પડે કે અત્યારથી લેવી પડે? ત્યાં જઈને લઈએ તો ના ચાલે. અત્યારથી લેવા માટે શું કરવું પડે? જ્ઞાન સાંભળ્યા કરીએ ટિકિટ મળી જશે? મહેન્દ્રભાઈ શું કરવું પડે? તો આ સમય છે જ્ઞાન ખાલી સાંભળવાનો નહીં, સાંભળવાનો, સમજવાનો અને સમજીને અમલમાં લાવવાનો, આત્માને પ્યોર બનાવવાનો અને એને ટિકિટ ઓટોમેટિક મળી જશે. એક ભાઈ હતા, બહુ જ કંજૂસ હતા, બહુ જ કંજૂસ હતા. આમ કોઈ પણ જગ્યાએ એમનો પૈસો વાપરવામાં જીવ ચાલે નહીં, બસ ખાલી ભેગું કરું, ભેગું કરું, ભેગું કરું, એ તરફ જ એમની બુદ્ધિ હતી. એટલે કોઈ રિલેશન ક્યાંય સમાજ કે કશામાં નહોતા. એક દિવસ કોઈએ પૂછ્યું કે અચાનક તમે મરી જશો તો આ બધું જે ભેગું કર્યું છે એનું શું? તો એ કે મરી જવાનું એ તો મને ખબર જ નહીં કે મૃત્યુ એ કંઈ હોય છે. તો એમને કીધું કે જો મૃત્યુ તો ગમે ત્યારે આવશે અને તમે મરી જશો તો આ બધું અહીંયા ને અહીંયા રહી જશે. તમે એક કામ કરો, ધર્મરાજ સાથે દોસ્તી કરો અને ધર્મરાજ સાથે દોસ્તી કરીને એમને કહી દેવાનું કે તમારું મૃત્યુ ના થાય. તો કે સારું. એટલે આ ભાઈએ શું કર્યું? ધર્મરાજ સાથે મિત્રતા બાંધી. ધર્મરાજ સાથે મિત્રતા બંધાઈ ગઈ પછી કહ્યું કે જો હવે આપણે મિત્ર થઈ ગયા અને મારી પાસે ઘણું બધું છે તો મારું મૃત્યુ નહીં થવું જોઈએ. ધર્મરાજે કહ્યું મિત્રતા તો મિત્રતાની જગ્યાએ છે પણ મૃત્યુ તો સમય થશે એટલે થઈ જ જશે. તો કે સારું, તો પછી મને ખાલી આગળથી જાણ કરજો તો હું મારી પાસે જે પણ છે હું એની વ્યવસ્થા કરી શકું. ધર્મરાજે કીધું એ બરાબર છે કે મિત્રતા છે તો એટલું હું જાણ કરીશ. આમ કરતાં કરતાં અમુક વર્ષો પૂરા થયા
અને આ શેઠજીનું મૃત્યુ થઈ ગયું. શેઠજીનું જેવું મૃત્યુ થયું તો પહેલું જ ધર્મરાજને કહે છે, તમે કહ્યું તો હું જાણ કરીશ અને તમે તો મને જાણ નહીં કરી અચાનક. ધર્મરાજ કે મેં એકવાર નહીં, મેં તમને 4 વાર ઈશારો આપ્યો હતો. 4 વાર એ ઈશારો તમે સમજી શક્યા નહીં, કારણ કે તમે કળિયુગમાં આંખે પાટો બાંધેલો હતો. અને એવો કળિયુગનો પાટો બાંધેલો હતો કે મારા 4 ઈશારા તમે ન સમજી શક્યા. શેઠજી કે સારું, હવે તો કો 4 ઈશારા કયા હતા? ધર્મરાજે કહ્યું, મારો પહેલો ઈશારો એ હતો કે તમારા મુખમાં દાંત કે દાઢ હલી ગયા, એટલે સંકેત કે હવે તૈયારી કરવાની છે જવાની. પણ શેઠજી તમે એ ના સમજી શક્યા. શેઠજી કે સારું, બીજો ઈશારો કયો હતો? આંખે નંબર આવ્યા. તો આંખે નંબર આવ્યા એટલે કે બહારનું ઓછું દેખાતું થયું. એટલે એનો સંકેત એ છે કે તમને બહાર ઓછું દેખાતું થયું. ભલે ચશ્મા બનાવો, ભલે પહેરો, પણ હવે અંતર આત્માના દર્શન કરવાનો સમય થયો છે. એ તમારો ઈશારો હતો, પણ તમે એ ના સમજી શક્યા. શેઠજી કે વાત તો બરાબર છે. સારો ત્રીજો ઈશારો કયો હતો? બોલો, કયો હશે ત્રીજો ઈશારો? કે ધીમે ધીમે તમારા વાળ ધોળા થવા લાગ્યા. તો વાળ ધોળા થયા તો તમે કાળા ભલે કર્યા, પણ એનો અર્થ એ હતો કે હવે સમય આવ્યો છે આધ્યાત્મિકતાના માર્ગમાં તમે વળાંક લો. પણ તમે શું કર્યું? છેલ્લે સુધી ડાઈ કરતા રહ્યા, વાળ કાળા કરતા રહ્યા, ફેશન કરતા રહ્યા અને ફરતા રહ્યા, આધ્યાત્મિકતા તરફ વળાંક લીધું. આ 3 ઈશારા તમે ન સમજી શક્યા તો ચોથો ઈશારો કમરથી વળી ગયા. કારણ કે 3 નહીં જ સમજી શકે તો ચોથો કમરથી વળી ગયા. કમરથી વળી ગયા એટલે કે હવે તમે શાંતિથી બેસીને ભગવાનનું નામ લો. તમને ગામના ઓટલા પર જતા હતા, વ્યર્થ વાતો કરતા હતા, લોકોની નિંદા કુતલી કરતા હતા, પણ મંદિરના પગથિયા ન ચડ્યા, ભગવાનનું જ્ઞાન ન લીધું. આ 4 ટપાલ તમને ભગવાનની મળી, ધર્મરાજની મળી, પણ તમે 4 ઈશારાઓને સમજી શક્યા નહીં. માટે તમારે નરકમાં જ જવું પડશે, બાકી ફરી તમારો સતયુગમાં નંબર નહીં લાગે. મારો કહેવાનો ભાવ એ છે, સમયને ઓળખો. જે સમયને ઓળખશે એ અહીંયા પણ બધા કામ સમય પર પૂર્ણ કરશે અને આગળ જે નવી દુનિયા બની રહી છે એમાં પણ એ કામ એમના સમય પર પૂર્ણ કરી શકશે. ઓમ શાંતિ. હવે થોડી ક્ષણો માટે આપણે શાંતિમાં બેસીએ. ધ્યાન એટલે કે રાજયોગ મેડિટેશનનો અભ્યાસ કરીશું, જેમાં સહજ બેઠક, બિલકુલ સહજ બેઠક, મન શાંત કરી દો. એક સંકલ્પ કરો. હું એક આત્મા છું.
હું આત્મા આ શરીરને ચલાવનારી આંખો દ્વારા જોનારી કાનો દ્વારા સાંભળનારી મુખ દ્વારા બોલનારી હું આત્મા એક ચેતન શક્તિ છું. હું આત્મા અજર, અમર, અવિનાશી છું. હું આત્મા આ કર્મેન્દ્રિયોનો રાજા છું. સત્ય છું, ચૈતન્ય છું, પ્રકાશ સ્વરૂપ છું. હવે મન અને બુદ્ધિથી ચાલ્યા જઈએ ઉપર પરમધામ, પરમ પિતા પરમાત્મા શિવ બાબા પાસે. શિવ બાબા, આપ શાંતિના સાગર છો. હું આત્મા શાંત સ્વરૂપ છું. પરમ પિતા પરમાત્મા શિવ બાબા, આપ આનંદના સાગર છો. હું આત્મા આનંદ સ્વરૂપ છું. પરમ પિતા પરમાત્મા શિવ બાબા, આપ પ્રેમના સાગર છો. હું આત્મા પ્રેમ સ્વરૂપ છું. આપ સર્વ ગુણોના ભંડાર છો. આપની યાદ દ્વારા મુજ આત્માને શાંતિ અને શક્તિના કિરણો પ્રાપ્ત થઈ રહ્યા છે. હું એક શક્તિ સ્વરૂપ આત્મા છું.
પ્રકાશ સ્વરૂપ આત્મા છું. હું આત્મા પરમધામથી આ સૃષ્ટિરૂપી રંગમંચ પર પાછી આવી રહી છું. હવે હું જે પણ કર્મ કરું છું એ કર્મ મહાન બની જાય છે. હું શાંત સ્વરૂપ આત્મા છું. હું શાંત સ્વરૂપ આત્મા છું. હું શાંત સ્વરૂપ આત્મા છું. ઓમ શાંતિ. ઓમ શાંતિ.